ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા. એક દી પેપર ભેગા કર્યા, બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવવા ગયા, ન્યા ઓલરેડી વીસી પાસે આખું ગામ ભેગું જાય એટલે લેન હોય. ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો, કોઈનો ચોથા દિવસે, કોઈનો પાંચમા દિવસે. 4-5 દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી. અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે. અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે. તો સરકાર શા માટે નવટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે? નંબર 2 છે કે ખેડૂતોને 1-2 ખેડૂતની ફરિયાદ હોય, 3 ખેડૂતની, 4 ખેડૂતની ફરિયાદ હોય, માની શકાય. સાહેબ, જસદણ વિછિયામાં 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે. નોટ કરતા જજો. 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું, મગફળી નથી. હવે જસદણ વિછિયામાં 80% ખેડૂતોને મગફળી જ નથી, ત્યાં વાવેતર શેનું થાય છે? આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ. જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે, ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો, અરજી આપો ઓફલાઈન. પેલા ઓનલાઈન કરી 4-5 દી મહેનત કરી, પૈસાનો સમય ખર્ચ કર્યો, હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે. ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતાએ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે. હવે મને એવું સમજાવો સાહેબ, એક ગામની અંદર 1000થી વધારે સર્વે નંબર હોય, દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો 4-5 ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય. હવે 4-5 હજાર ખેડૂતોને ત્યાં 4-5 હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે 4-5 દિવસમાં, અઠવાડિયામાં? 1 વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે. માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે. ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે. અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. સરકારને અગર વાંધો છે, એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા, એક વખત સેટેલાઇટ ફોટા લીધા, સેટેલાઇટથી જમીન માપણી કરી, એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય 5-5, 10-10 વર્ષથી. સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના